ધાનપુર જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું। આજે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે ભાજપ, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો અને ખાસ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા। માંડવ તાલુકા પંચાયતમાં ટીનાબેન રૂપસિંહ તડવી, મનહરસિંહ તડવીની આગેવાની હેઠળ હજારો સમર્થક સાથે અપક્ષમાં ઉમેદવારી ફોર્મ ભર્યું। ભોરવ તાલુકા પંચાયતમાં ગોપીભાઈ લવારની આગેવાની હેઠળ અપક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું। સજોઈ તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુભાઈ મોહનિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું। ધાનપુર સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપ, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પાર્ટી અને ઉમેદવારોએ હજારો સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઉમટી પડ્યા। સજોઈ જિલ્લા પંચાયત સમાવિષ્ટમાં આવતા સજોઈ તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુભાઈ મોહનિયાએ 12-20 કલાકે તાલુકા પંચાયત કચેરીએ ફોર્મ ભર્યું અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુભાઈ મોહનિયાના કાર્યકરો સમર્થકો મોટી સંખ્યામાં ફોર્મ ભરવા માટે ઉમટી પડ્યા। સમર્થકો કાર્યકરોના મંતવ્ય મુજબ જાણવા મળતી માહિતી પ્રમાણે આમ આદમી પાર્ટીના મજબૂત ઉમેદવાર સામે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બદલવો પડ્યો તેવા સમાચાર વાયુ વેગે પ્રસરતા બ્રેકિંગ ન્યૂઝ જોરદાર ચાલી રહી છે। ધાનપુર તાલુકાના ગામે ગામ આમ આદમી પાર્ટીના સજોઈ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ભોરવા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પીપેરો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના તમામ ઉમેદવારોએ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, ધાનપુર, દાહોદ।